ગુજરાતમાં યુસીસીના કાયદો કે જે લાગુ પડવા જઈ રહ્યો છે ત્યારે આ કાયદા અંગે નર્મદા જિલ્લામાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા કે જેમાં નર્મદાના વકીલો અને હિન્દુ અગ્રણીઓએ આ કાયદાને આવકાર્યો છે તો બીજી બાજુ આદિવાસી નેતા ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાયદાનો વિરોધ નોંધાવ્યો છે। વિદ્વાન વકીલ વંદનાબેન ભટ્ટે ગુજરાત સરકારના કાયદાને આવકારી કાયદામાં સમાવેશ મુદ્દાનો ખ્યાલ આપતા જણાવ્યું હતું કે કાયદો ગુજરાતની જનતા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને અમો આ કાયદાને આવકારીએ છીએ। આ કાયદાથી ગુજરાતની જે જનતા છે એને ઘણા બધા ફાયદા થશે। યુસીસીનો કાયદો અમલમાં આવશે તો ગુજરાતની જનતા કાયદાકીય ક્ષેત્રે એક તાંતણે બંધાશે એવું મારું માનવું છે। કાયદો અમલમાં આવવાથી મિલકતમાં દીકરા દીકરીઓને દરેક ધર્મના દીકરા દીકરીઓને સમાન અધિકાર રહેશે। લગ્ન માટે સમાન, લગ્ન તલાક એના માટે સમાન અધિકાર રહેશે। 2010 પછીના તમામ લગ્ન રજીસ્ટર કરાવવા ફરજિયાત રહેશે। જો રજીસ્ટર નહીં હોય તો એને 25,000નો દંડ કરવામાં આવશે। ત્યારબાદ લિવ ઇન રિલેશનશીપની નોંધણી ફરજિયાત બનશે અને જો એમાં કોઈક એમાં કોઈ સતી કે કોઈક એમાં ગેરકાયદેસરનું કોઈ કૃત્ય કરવામાં આવશે તો એ સજાને પાત્ર પણ બનશે। લિવ ઇન રિલેશનશીપનો જે એ છે નોંધણી, તેમાં કોઈ ગેરકાયદેસરતા આવશે તો એની સામે પગલાં લઈ શકાશે આ કાયદા હેઠળ। એવા ઘણા બધા કાયદાઓ છે। આપણે મિલકતના અધિકાર છે અને એ તમામ પ્રકારના જે કાયદાઓ છે એ કાયદાઓમાં દરેક વ્યક્તિ, ગુજરાતનું દરેકે દરેક નાગરિક એક સમાન રીતના એને ન્યાય મેળવવા માટે અધિકાર મેળવશે આ કાયદો જો અમલમાં આવશે તો। જ્યારે હિન્દુ અગ્રણી સિદ્ધેશ્વર સ્વામી હિન્દુઓ માટે આ કાયદો આશીર્વાદરૂપ પુરવાર થશે તેમ જણાવી ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની અંદર સમાન સિવિલ કોડ યુસીસીનો જે કાયદો લાગુ કરવા સરકાર જઈ રહી છે એક આવકાર્ય કાયદો છે, આવકાર્યજનક કાયદો છે। ઉત્તરાખંડમાં આ કાયદો અગાઉ લાગી ચૂક્યો છે અને ગુજરાત બીજું રાજ્ય બની રહ્યું છે। આ કાયદો લાગશે તો ગુજરાત બીજા નંબરનું રાજ્ય થશે કાયદાની દ્રષ્ટિએ। આ કાયદો સમાન સિવિલ કોડ એટલે કે લગ્નની નોંધણી કરી હોય ફરજિયાત રહેશે। લગ્ન કોઈ પણ જ્ઞાતિના માણસોએ લગ્ન કર્યા હોય એની ઉંમરની મર્યાદાઓ જે નક્કી કરી હશે તે પ્રમાણે વર્તવાનું રહેશે। લીવ રિલેશનશીપ ઉપર જે લોકો રહે છે એમને પણ ફરજિયાત લગ્ન કરવું પડશે। સાથે સાથે મહિલાઓને પણ છૂટાછેડાનો અધિકાર મળશે। એની સાથે સાથે દીકરીઓને પણ વારસાઈનો અધિકાર જાતે પોતાની રીતે પણ મળે છે। આ કાયદો એક રીતે ખૂબ આવકાર્યજનક છે અને હિન્દુ સમાજ માટે પણ એક આવકાર્યજનક કાયદો છે। સાથે સાથે આ કાયદાને અનુસૂચિત જાતિને લોકોને ત્યાંના સમાજને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે। આ કાયદાથી હું ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીને અને જેને આ કાયદો બનાવવામાં પહેલ કરી છે બધાને હું આવકાર આપું છું। આવકાર્યજનક કાયદો છે। આ કાયદો ખરેખર લાગુ પડવા લાયક છે। આમાં કોઈ ગભરાવાની જરૂર છે નહીં। ફરી પણ કહું છું કે અનુસૂચિત જનજાતિને આ કાયદાથી દૂર રાખવામાં આવેલ છે અને આ કાયદાથી હિન્દુ સમાજની સાથે સાથે તમામ સમાજોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આ કાયદો ખરેખર જરૂર છે। સિદ્ધેશ્વર સ્વામી રાજપીપળા સ્વામિનારાયણ ગુરુકુળ। તો બીજી તરફ મહુધા આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના આદિવાસીઓને આ કાયદાથી શું ફરક પડશે તે અંગે આદિવાસી નેતા અને ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાયદાનો વિરોધ નોંધાવી આદિવાસીઓને યુસીસીમાંથી બાકાત રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કમિટીને કરી રજૂઆત અને જણાવ્યું હતું કે ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે। 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે। છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે। સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે જે છીનવાઈ જશે। આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે।
કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે, બહુ પત્નીત્વને માન્યતા મળે છે, કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે, કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે. ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 એની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે. જળ જંગલ જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસી માંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે. સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી. અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી. આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા. ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે. જો સરકાર યુસીસીમાં આદિવાસીઓનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ. જ્યોતિ જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.